દોસ્તો, આપણા આયુર્વેદના ગ્રંથો મુજબના નુસ્ખાઓ કે જેનાથી પેટનો ફૂલાવો હોય, મંદાગ્નિ હોય, મસાની તકલીફ તમને થઈ ગઈ હોય, આંતરડા નબળા પડેલા હોય, મળ છે આંતરડામાં ચોંટેલું રહેતું હોય, નીકળતું ન હોય, તો આના માટે ખાસ નુસ્ખાઓ હું તમને આજે બતાવું છું, જે આયુર્વેદના પુસ્તકની અંદર જ જણાવેલા છે. બરાબર છે? વિડીયોને લાઈક કરો અને પેજને ફોલો કરો. આપણું આયુર્વેદનું એક ગ્રંથ છે શાળંધર સંહિતા. આમ તો ઘણા બધા ગ્રંથો છે, આર્યાભિષક છે, શાળંધર સંહિતા છે, કે જે ઘણા વર્ષો પહેલા લખાયેલી છે. એમાં એક નુસ્ખો છે, ચૂર્ણ બનાવવાનું કહ્યું છે, પંચસમ ચૂર્ણ. બરાબર છે? એ ચૂર્ણ કઈ રીતના બનાવવાનું છે એ તમે શાંતિથી જુઓ. આની અંદર સૂંઠ, હરડે, લીંડી પીપર, નસોતર અને સંચળ, આ 5 ઔષધિઓ સરખે ભાગે લેવાની છે. તેનું બારીક ચૂર્ણ કરી લેવાનું છે. આ ચૂર્ણને પંચસમ ચૂર્ણ કહે છે. આના સેવનથી શૂળ રોગ હોય, પેટનું ફૂલવું, મંદાગ્નિ, મસા, આમવાત દૂર થાય છે. શાળંધરજીએ એટલે શાળંધર ઋષિએ આ ચૂર્ણ માટે ચૂર્ણ મેતશ્ચુલ હરમ પરમ એવું કહ્યું છે. અર્થાત આ ચૂર્ણ શૂળને દૂર કરવામાં ઉત્તમ છે. ગરમ પાણી સાથે આ ચૂર્ણ લેવાથી જલ્દી ફેર પડે છે પેટની કોઈ પણ પ્રકારની તકલીફમાં. બીજું ચૂર્ણ એનાથી પણ આસાન છે. એના માટે લીંડી પીપરનું ચૂર્ણ 1 કશ એટલે કે 1 તોલો જેટલું લેવાનું છે. નસોતરનું ચૂર્ણ જે તમને બજારમાં ગમે ત્યાં મળી જશે, કોઈ પણ ગાંધીની દુકાને કે કોઈ પણ આયુર્વેદિક સ્ટોર ઉપર, 4 તોલા જેટલું લેવાનું. તથા ખાંડ એટલે કે આપણે સાકર જે કહેવાય, આખી સાકર, સારી સાકર આવે, 4 તોલા જેટલી લેવાની છે. આ બધું જ લઈ બધાનું એકત્ર ચૂર્ણ, બધાનું મતલબ 1 તોલો લીંડી પીપર, 4 તોલા નસોતર ચૂર્ણ, ખાંડ છે એ 4 તોલા એટલે સાકર 4 તોલા, બધાનું ચૂર્ણ કરી લેવું. આ ચૂર્ણ 1 તોલો મધ સાથે, 1 તોલા મધ સાથે આ ચૂર્ણ ચાટવામાં આવે તો પેટનો ફૂલાવો આનો નાશ થાય છે. મળનું સુકાઈને ગાંઠ બની જવું કે જેના કારણે શરીરમાં ભયંકર બીમારીઓ જેમ કે અલ્સરાઇટિસ, કોલાઇટિસ, પ્રોકાઇટિસ, આ બીમારી જે આંતરડામાં ચાંદા પડે, મળના ભાગમાંથી સતત લોહી ચાલુ રહે, ઉદરના રોગ હોય, કફોદર રોગ, કફ તેમજ પિત્તના શૂળનો નાશ કરવામાં આ ચૂર્ણ ખૂબ ઉપયોગી છે. આ બે તમારા પેટને લગતી કોઈ પણ તકલીફ હોય એ તકલીફનું સમાધાન છે. ઘણાને હરસ, મસા, ભગંદર આ પ્રકારની તકલીફ થાય, વાઢિયા પડી જાય, સતત લોહી પડતું હોય, અલ્સર થઈ ગયા હોય પેટમાં તો એનાથી લોહી પડે, એ આજીવન રહે એ પ્રકારનો રોગ છે. તો પેટના કોઈ પણ રોગો હોય તો એના માટે જે સૂંઠ, હરડે, પીપર, નસોતર અને સંચળનું ચૂર્ણ છે એ ખૂબ રામબાણ છે. એના સિવાય લીંડી પીપર અને નસોતરનું ચૂર્ણ છે એ જબરજસ્ત ઔષધ છે, જે આયુર્વેદમાં બતાવ્યું છે. તમે માનતા હો તો ચાલુ કરો આ ચૂર્ણ અને પેટની કોઈ પણ રોગો માટે ઘર બેઠા મફતમાં તમે ઈલાજ કરી શકો. વિડીયો શેર કરો બધાને, પેજને ફોલો કરી દો, અત્યારે વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો.